ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીમાં આપણે ઉદાહરણ નંબર 4 સુધી આવ્યા હતા. જોઈએ ઉદાહરણ 4, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હવે આપણને શું આપ્યું છે? -3 એ શૂન્યનો સરવાળો આપ્યો છે, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -3 આપ્યા છે. અને 2 શું આપ્યું છે? ગુણાકાર આપ્યો છે, એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 ગુણાકાર આપ્યો છે. તો એના ઉપરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવાય જોઈએ. તો આવું લખવું પડે કે ધારો કે જો કોઈ દ્વિઘાત બહુપદી હોય ax² + bx + c, તો એના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આલ્ફા બીટાનો સરવાળો આપણને -3 આપ્યો છે, નીચે કંઈ ના હોય તો આપણે 1 ધારી શકીએ, બરાબર -b/a. તો -b બરાબર શું? -3 અને a બરાબર શું? 1. એ જ રીતે ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2/1, તો c/d, તો c બરાબર 2 અને d બરાબર 1 કહી શકાય. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? a બરાબર, જુઓ નીચે બંનેમાં એક જ છે એટલે a બરાબર 1 લખી શકીએ. b બરાબર શું? માઇનસ બંનેમાં છે એટલે b બરાબર ખાલી શું લખી શકાય? 3. અને c બરાબર શું લખી શકાય? c બરાબર શું લખી શકાય? 2 લખી શકાય. તો આ રીતે આપણે a b c મળી ગયા. તો આ જે દ્વિઘાત બહુપદી હતી એમાં a b અને c મૂકી દો, a b c ની કિંમત મૂકી દો. a બરાબર શું હતું? 1 જ ના લખીએ તો ચાલે, એટલે x² પ્લસ b બરાબર શું હતું? તો કે 3, બરાબર. અને પ્લસ c બરાબર શું હતું? તો 2. તો આ રીતે દ્વિઘાત બહુપદી મળે.